સહજાનંદ સ્વામી મહારાજ હરે કૃષ્ણ મહારાજ લક્ષ્મી નારાયણ દેવની મલારી ભક્તો બધાને જય સ્વામિનારાયણ। આપણી આ ચરોતર તીર્થ દર્શન યાત્રામાં આજે એક પ્રસાદી સ્થાન મેઘવાને આંગણે પધાર્યા છીએ। વડતાલથી નજીક જ છે। મહારાજ અનેક વખત પધારીને અનેક લીલા કરેલી છે। આ મંદિર પણ પ્રસાદીનું છે, આ મૂર્તિ પણ પ્રસાદીની છે, અહીંયા દસ્તાવેજ પણ ભગવાન મંદિરનો આપેલો પ્રસાદીનો છે। અનેક વખત મહારાજાએ પધાર્યા છે, અનેક લીલા કરેલી છે। જે આપણી સાથે ગામના હરિભક્તો છે, આ બધા હરિભક્તો આપણે ધર્મકુળ આશિષ હરિભક્તો બધા અહીંયા સત્સંગ સેવા ખૂબ ભજન કીર્તન કરે છે। દેશ વિદેશમાં બધા હરિભક્તો રહે છે, ત્યાં પણ નિયમ ધર્મ એવા રાખે છે। તો આપણા એ ગામનો જે ઇતિહાસ મહિમા આપણા સુરેશ દાદા કહે છે। તો આ મંદિરમાં આજે મહારાજ ઘણી વખત અહીંયા પધારેલા મંદિર પ્રસાદીનું જેનો ઇતિહાસ બધા હરિભક્તોને જણાવો તો અમને એનો ખ્યાલ આવે। બધા ભક્તોને પહેલાં જય સ્વામિનારાયણ। અમારું મેઘવા ગામ વડતાલથી લગભગ 13 કિલોમીટર દૂર છે અને શ્રીજી મહારાજ ઘણી વખત જ્યારે વડતાલથી નીકળતા ગઢડા જતા ત્યારે આ મેઘવા ગાના દાદરડા કાવીઠા એમ થઈને જતા। એવી રીતે 2-3 વખત અહીંયા આગળ મેઘવા ગામમાં સમગ્ર ગામમાં અને ઘેર ઘેર પધરામણી કરી છે। અને શ્રીજી મહારાજના સમય દરમિયાન આ મંદિર લગભગ 1885માં બંધાયેલું છે, એટલે લગભગ 200 વર્ષ થવા આવ્યો છે। અને શ્રીજી મહારાજનું પ્રસાદીનું આ ગામ છે। આ ગામમાં નરોત્તમને નાગર અને એવા બીજા 2 ભાઈઓ બધા રહેતા અને ખૂબ સત્સંગની પૂથલી કરતા, હાસ્ય કરતા। એટલે એમને એ ભાઈઓને 6 ભૂતો વળગેલા। એ 6 ભૂતો એટલો હેરાન કરે કે જે ના ખાવાનું એ બધું માગે અને હેરાન પરેશાન થઈ ગયા। ઘણી વખત ભુવા જાગે બધું કર્યું પણ થતાં એ મટ્યું નહીં। પછી કોઈના કહેવાથી શ્રીજી મહારાજને વડતાલ જ્યારે પધાર્યા છે ત્યારે બધા ભાઈઓ સાથે વડતાલમાં પધાર્યા અને વડતાલમાં શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા, ત્યાં જ ગયા અને શ્રીજી મહારાજના પ્રતાપથી શ્રીજી મહારાજના દર્શન થવાથી જ ભૂતો ત્યાંથી જ બળું કરી એમ ભાગ્યા અને ભૂતો નીકળીને જતા રહ્યા। અને ત્યાર પછી એ ભાઈઓ સત્સંગી થયા અને એમણે જ આ મંદિરની જગ્યા એમના કુટુંબમાંથી જ આ મંદિરની જગ્યા આપેલી છે અને આ મંદિર બંધાયેલું છે। એવું આ પ્રસાદીનું ગામ છે અને શ્રીજી મહારાજ ઘેર ઘેર પધરાયેલા છે। એવા પરચાઓ પણ સ્વામિનારાયણ એમાં લીલા કલ્પતરુ નિષ્કાન કાવ્ય એમાં પણ લખેલા છે। મંદિરમાં દસ્તાવેજ છે દાદા, એનો શું ઇતિહાસ છે? આમ તો દસ્તાવેજના દર્શન થાય છે મંદિરમાં, કેટલા 200 વર્ષ જૂનો છે? હા, લખેલું ભગત રઘુવીરજી મહારાજ વખતે લખેલો છે। એ સામે લખેલું મૂકેલો છે। મંદિર જ્યારે બન્યું ત્યારે દસ્તાવેજ આપેલો, હરિભક્તોએ મંદિરને સોંપી દીધું વડતાલને, એ દસ્તાવેજ છે। બધા હરિભક્તો બધા દર્શન કરો છો, જો આપણે ઘણી જગ્યાએ હરિમંદિરમાં દર્શન કરતા હોય મૂર્તિમાં, પણ આ એક યુનિક મૂર્તિ છે। તમે જોજો એક ચક્ષુની મૂર્તિ ઘણી બધી જગ્યાએ હોય, પણ મહારાજ કાં તો જમણી બાજુ મુખારબંધ કે ડાબી બાજુ હોય, અહીંયા સામે સામે છે। પણ તમે નજીકથી દર્શન કરશો, આ કેમેરામેન તમને દેખાડશે કે નજીક દર્શન કરશો તો બંને વાઘા હરખા છે, એક જ સરખી મૂર્તિ છે, પણ આધારાનંદ સ્વામી એવી રીતે બનાવી છે કે બંને કોપી તમને લાગે। મહારાજ આ બાજુ બેઠા અને આ બાજુ બંને સામે સામે મુખારબંધ રાખીને બેઠા છે। એકમાં જમણા હાથમાં ગુલાબ છે ને એકમાં ડાબા હાથમાં ગુલાબ છે। તો આવી પ્રસાદીની મૂર્તિ આ મંદિરમાં મેઘવામાં આધારાનંદ સ્વામી આપેલી છે અને આ મંદિરનો ઇતિહાસ ઘણો બધો આપણો છે અને પ્રસાદીનું છે। ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણમાં નિષ્કોણાનંદ સ્વામીએ આ ગામનો પરચો લખેલો છે। તો આપણા દિવ્યેશ ભગત જે આ ગામમાં જો મહારાજે જે પરચો આપેલો, સુરેશભાઈએ કીધું એ પરચો આપણને અહીંયા ગાઈ સંભળાવશે તો આપણને લાભ મળે। તો દિવ્યેશ ભગત આપણને ભક્ત ચિંતામણીનો જે પરચો છે એ આપણને સંભળાવશે। જય સ્વામિનારાયણ। જેમ અત્યારે સુરેશ ભગતે આપણને સુંદર મજાનું જે અહીંયાનું મેઘવાનું ચરિત્ર છે એ આપણને સંભળાવ્યું। આપણે વડતાલથી ખૂબ નજીકનું જ આ ગામ છે અને અહીંયા મહારાજ ઘણીવાર પધારેલા છે, એ બધી આપણને વાત કરી। અહીંયા ભક્ત ચિંતામણીમાં નિષ્કોળાનંદ સ્વામીએ પણ પરચા પ્રકરણના 156મા પ્રકરણમાં આ મેઘવા ગામની જે આ લીલા છે એમનું અહીંયા વાત કરેલી છે। વળી ચરોતરમાં મેઘવે કહું વાત કણ બીની હવે, નરોત્તમ ને નાગર દાસ કરે સત્સંગની ઉપહાસ, ધન જોબન ને બળે કરી પગ ન ભરે પ્રભુથી ડરી, કરે ભક્તની નિંદાય મટ તે પાપે તે વળગ્યા ભૂત શટ, કોઈ મૂંઝવે કોઈ રોવારે, કોઈ જગાડે કોઈ સુવારે, કોઈ ધૂણવે ધ્રુજવે વળી, એમ દિયે દુઃખ સહુ મળી, તે કાઢવા ઉપાય બહુ કર્યા, કર્યા ભેળા ભુવાને જાગરિયા, દૂણી દૂણી ધન ગયા ખાઈ, તોય ફેર પડ્યો નહીં કાંઈ, પછી ચાલ્યા ત્રણે ત્યાંથી મળી, આવ્યા વડતાલે સ્વામી સાંભળી,
કર્યા દર્શન લાગ્યા ચરણ, સ્વામી અમો છું તમારે શરણ. ત્યારે ભૂતને ભય જ લાગી, રહી ન શક્યા નિસર્યા ભાગી. જોઈ મહારાજનો પરતાપ, થયો ભૂત તણે તન તાપ. નખ માણું તે નિસર્યા ખસી, જે રહ્યા તા એ ત્રણેમાં વસી. પછી ત્રણે સતસંગી થયા, તારી નિયમ નિજ ઘેર ગયા. તે જોઈ સહુ આશ્ચર્ય પામ્યા, ધન્ય સ્વામી કહી શીશ નામ્યા. થયો પરચો જાણો સહુ જને, કાઢ્યા ભૂત પોતે ભગવાને. એવી રીતના આજે ત્રણ ભાઈઓ હતા એ મહારાજના શરણે ગયા અને પછી ત્યાં રહી ન શક્યા અને જે ભૂત છે એ નીકળી ગયા અને ભગવાનના આશ્રિત થયા. અને એ જે ત્રણેય આશ્રિત થયા એમણે જ આ મંદિરની જગ્યા છે એ ભગવાનને પછી અર્પણ કરી અને એ જગ્યાએ જ આ મંદિરની સ્થાપના કરી, મંદિર બન્યું. એવી રીતના આ મંદિરનો ઇતિહાસ છે. અને જ્યારે જ્યારે વાલા ભક્તો વડતાલ આવો ત્યારે મેઘવા આ નજીકમાં જ ગામ છે, તો દર્શન કરવા માટે ખાસ આપ પધારજો. જય સ્વામિનારાયણ. आपको ये तीर्थ दर्शन पसंद आया हो तो लाइक और कमेंट करें और चैनल को सब्सक्राइब करें ताकि ऐसे नए नए तीर्थ दर्शन के वीडियो बनाने के लिए हमारा उत्साह बढ़े.